वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति दुख टाली इस गुरु बेली दिल दुख टाली इस गुरु बेली दिल दुख टाली इस गुरु बेली दिल दुख टाली इस गुरु बेली तालायो हम गिरसानी उड़े सुतरे उतरा घुमने उड़े सुतरे उतरा घुमने तू देव दिकरो तो मां मेळाने देव दिकरो तो मां मेळनी लग चिहारे ओह माहेरानी एरसानी नाली महाना गोली दिल दुख टाली इस गुरु बेली दुखिया बेली साय हेली हेली दिल दुख टाली इस गुरु बेली आज मा पावसाने बंस्या तुम्ही आज येसुदेव आपण काय हिकू ना मागे ही जाना तुम्ही आज तत्पोवे तहा आज आपू एक लखोवाला महान येसुदेव के कम हारो को ही विषय आपू हिकजी येसुदेव घणा लांबा समय સુધી પરગામ એ ઉપદેશ આપ્યા અને येसुदेव ફાચા પિત્તર અને આંદ્રિયા જો યા શિષ્યો હતા ત્યાં કોઆલા માર્કા લખની સુવાર્તા ત્યાં પહેલો અધ્યાયનો 29મી કલમની જहाँ तो बोध આપતના तहाँ तहाँ 4 माह एक लखवा वेना एंडो महान नेन आले तिहो ते महान 12 थी निहाणे थी कोआ छापराप निचोड़िए अन छापराप कोतेक ना लेफेड़िए लुका लखनी सुवार्ता त्या 5मो अध्यायनो 19મી कलमी लख्या मालो है ती माहू हूतनो ज ते समय में ते मांदान महान नेचोड़िया ने यीशु ज्यां बोठना होता ता तियान सापराप रेख तिया पाहू उतार्या ઈસુદેવો જી લખવાવાલો માહું હતો ત્યાં એક નવાએ વાત કોઈ અને તે એ કા પોયરા તો પાપ માફ વેગોયા ઈસુદેવો એવ કેવ કોયો કારણ કા ઈસુદેવ જાતના કેવકા તિયા મુખ્ય પ્રશ્ન તિયા લખવા નખા પણ તિયા તો પાપ હતા તિયા મુખ્ય પ્રશ્ન શારીરિક નખા પણ તો આધ્યાત્મિક હતા
સંભવશે કા તિયા પાપા લીધો ત્યાં લખવા બી આવે? જો એવે તા માહા શરીરાન ઈસુ હારો કોય તે પહેલાં તિયા આત્માન હારો કોય. બધે માહે રોગી બનતે, બધે માહે પાપમી પડતે. શારીરિક રોગ માંદગી કો તા પાપ હંમેશા વધારું પ્રશ્ન હાય. ઈસુદેવ માહા દેહાન તેવ જ આત્માન બનાવનારો હાય. આપું શાસ્ત્રપાઠમી પાલતે તેવ, આપું વાંચ્યો તેવ. ઈસુદેવ પહેલાં પહેલ તિયા પાપ માપ કોય. આય તા મહાન કાર્ય હતો. તે માહા ખરેખર પાપ માપવ્યા તિહીં પુરાવા આપના ઈસુદેવો તિયા દેહાન પણ હારો કોયો. માહા પ્રાણ કા આત્માન પાપ વિમુક્ત કોયા. માહા શારીરિક રોગમીથી હારો કોના ઈતા કાંટા વાગના ઘામીથી કાંટા દૂર કોયા વગરના પાટા બાંધ્યા ઝીંડો હાય. ઈસુદેવ મહાન પાપમીથી છોડાવના અને તારના માટો આઈ જગતમી હાલનાવતા. તેવ જ ઈસુદેવા અંદર લાગણી હતી, તેવ જ તિયામ સામર્થ્ય હતો. તી દેખાવના એ તો ઈસુદેવો મહાન શારીરિક રોગે મટાડીએ. ઈશ્વર ઈચ્છતના કાંઈ છે કા મહા દેહ પ્રાણ અને આત્મા સંપૂર્ણ રીતે હારેવે એ યા યોજના હતી. તો પાપ માફવ્યા ઈંડો કોઈ પણ કોઈ શકે, પણ તેવ કોના હેલ્લો ના બધે બોની હકે, પણ કોના આવે તહાં એ બાબત અઘરી હાય. પણ કાંઈ બી યાન હારો કોના હેલ્લો હાય એ તો ઈસુદેવો અસરકાર રીતે કોયો. ઠીક, પાપ કોના માં અધિકાર હાય તી પુરવાર કોના માય આય મહાન હારો કો તુમા નજરમી જે અઘરો કામા હાય તી માય કોહી, કે જેથી તુમી જાઈ હકા કા માય ફક્ત શબ્દ બોનતાના ત્યાર પછી લખોવાલોમાં હું ત્યાં હારો કોયો. તો ખાટનો ઉચકીન ચાંતા વેજો અને તો ચાંતા વે ગયા. ઈસુદેવ હા આય શબ્દમી સામર્થ્ય હતો. તરત તીમાં હું હારો વે ગયો ને ચાંતો વે ગયો. ઈ તો માં પાવસ અને બોંસ્યા આપો સમજીને ના જરૂર હાય કા આય ચમત્કારની ફક્ત દયાભાવ આચરણ નથી, પણ આપો પૂરતા ઓ નિશાની હતી કા ખરેખર ઈસુદેવ ઈશ્વરા સંપૂર્ણ રૂપ હતો ને ઈશ્વરા પૂરેપૂરા અધિકાર હોતા એ દેખાવે. તે એક એહડી નિશાની હતી કા ઈશ્વરા રાજ્ય ખરેખર મહા વચ્ચે આવી ગયો. ઈસુદેવ પોતે મહા પોયર તરીકે ઓળખાવે અને સામાન્ય રીતે તો એ તો પોતાને ઓળખાવતના જ કમાય મહા પોયર હાય. ઈસુદેવ આજો બી આપો મધ્ય હાય અને આજો બી તો પાપા માફી આપી શકે. તેવ જ શારીરિક અને આત્મિક માંદગીમથી હારો કોઈ હકે. જો તમે શારીરિક અને આત્મિક રીતે માંદેવિયા તા આજ ઈસુદેવ તુમ્હાન હારે કોના માગે. આજ તમે ઈસુદેવા આગળ તમે તુમા વિનંતી ઈસુદેવાન જણાવા તો તુમ્હાન હારે કોના અને તિયા પોયરે બનાવના તો તિયા રહાય. માં પાવસને બોંસ્યા તમે એવ કોના તિયા રહાય. જેવ લખવાલો મહાન તિયો હારે કોને. તે જ રીતે આજે જો તુમા જીવનમી કોઈ માંદગી હાય, તુમા જીવનમી કોઈ પ્રશ્ન હાય, તુમા જીવનમી કોઈ કૌટુંબિક પ્રશ્ન વે, વ્યક્તિગત પ્રશ્ન વે, તો ઈસુદેવ જેવ લખોવાલા મહાન કોયો કા તો ખાટનો ઉચકીન તું ચાંતા વેજો અને તરત ત્યાં ખાટનો ઉચકીન તો ચાંતા વે ગયા. કારણ કે યા શબ્દમી સામર્થ્ય હતો, યા શબ્દમી તાકાત હતી અને એ તાકાત દ્વારા ઈસુદેવ એ દેખાવી આપે કમાઈ દેવ હાય. એ જ રીતો તુમા જીવનમી ગમે હિંડા ગંભીર પ્રશ્ન વે, ગમે હિંડી તુમા જીવનમી હિંડી ઘટના બની વે ને ધીમેથી તુમી નીખી નહીં હકતે વે, અથવા તુમા અંદર ગમે હિંડા પાપ વે, તો પાપ ઈસુદેવ તુમા દૂર કોના માટો તૈયાર હાય. માં પાવસને બૈસ્યા તુમી ઈસુદેવા આગળ આવા, તુમી નમ્ર બના ને ઈસુદેવાન વિનંતી કોવા ને પ્રાર્થના કોવા કા ઈસુદેવ માં પાપ માફ કોઈ દે. માં અંદર જી કાંઈ કહાય ધીમેથી માન બારોને આવ.
માં અંદર જે કંઈક રોગ હાય રોગ તું મટાવી દે, કારણ કે ઈસુદેવ પરાક્રમી હાય, સામર્થ્યવાન હાય, દરેક રોગ મટાડનારા ઈસુદેવ હાય. ઓ દરેકા રચના યો કોઈ ન ઓ જાए કાકોડા શરીર में કાંઈ ખામી હાય, કાં રોગ હાય, એ બધી જ બાબતો જાए. એ તો જેવ લખવાવાલો મહાન હારોકોનો તે વાજ તુમાં પણ હારોકોના ઓ માગે. તો तुम्ही તૈયાર હાય, તો तुम्ही ત્યાં આગળ નમા. આપણે ટૂંકી પ્રાર્થના કહો જી. પ્રભુજી આમે તો આગળ નમીએ, તામા પાપ તું માપ કો, નામાં જો રોગ હાય એ રોગા તું કબજાને ને તો વચન કહે પ્રમાણે તો સર્વ રોગ મટાડે. અને પ્રભુ જે આ જીવનમાં એ બીમારી હાય રોગ હાય ત્યાં તું દૂર કો. આમેન. यहाँ अबेली साये हेली हेली, तू यहाँ बेली साय हेली हेली, तू यहाँ अबेली साये हेली हेली, तू यहाँ बेली साय हेली हेली, दिल दुख टाली इस गुरु बेली, दिल दुख टाली ईसु गुरु बेली, दिल दुख टाली इस गुरु बेली, दिल दुख टाली ईसु गुरु बेली. गालील तालायो हम गिरसाने, गालील तालायो हम गिरसानी, उड़े सुतरे उतरा घुमने, ओ युडे यीशु उतरे उतरा बुमने, तू देव दीकरो तो मां मेळाने, देवदी करो तो मां मेळनी, पागो लागची हारे ओ माहेरानी, ओ पागो लागची हारे ओह मारे रानी, एरसानी नाली महाना गोली, दिल दुख टाली इस गुरु बेली, दुख यहाँ बेली साय हेली हेली, दिल दुख टाली इस गुरु बेली. કાર્યક્રમ બાબતની વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા, પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628, 94 29 37 56 28. બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે